તો બુલેટિનમાં હવે વાત વરસાદને લઈને। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વધુ એકવાર આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગ અને સાથે જ અંબાલાલ પટેલ પણ દ્વારા જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે 14 અને 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિત અમરેલી, દ્વારકા, પોરબંદર અને રાજકોટ જેવા ભાગોમાં પણ વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। વરસાદી સિસ્ટમ મજબૂત હોવાના કારણે મહેસાણા સહિત કચ્છ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના ઘણા વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદ થવાની સંભાવના રહેશે। આ આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। રાજ્યના ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરની એક મોટી સિસ્ટમ આવી રહી છે। આ ઉપરાંત કેટલાક અપર એર સર્ક્યુલેશનો અને ઘણા સામુદ્રિક પરિબળો જોતા આ વખતે વરસાદ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને બંગાળ ઉપસાગરની સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે। તારીખ 14-15માં પૂર્વ ગુજરાતના ભાગો, ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો અને ઉત્તર લગભગ સાબરકાંઠાના ભાગો અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે। તો બીજી તરફ હવામાન વિભાગે જે રીતે આગાહી વ્યક્ત કરી છે, રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે। આજે નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે। ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા। તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। वार्निंग की बात करेंगे तो आज डे 1 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नौसारी, वलसाड़, तापी, डांग और दमन और दादरा नगर हवेली, जहां पर हैवी रेनफॉल की वार्निंग है। और साथ में थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं और जिसमें विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर। और डे 6 और डे 7 के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है, जिसमें साउथ गुजरात और ईस्ट सेंट्रल गुजरात के डिस्ट्रिक्ट कवर हैं, जिसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और सिस्टम की बात करेंगे तो आज के लिए एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है कच्छ के ऊपर, जिसके लिए आज के लिए हैवी रेनफॉल की वार्निंग है।